पावपणासनो पावपणासनो मंगलानं च सवेसिं पठमं हवै मंगलम् पठमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतमो प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधु बहनों, आज पर्वाधिराज पर्युषण महापर्वनो 5मो दिवस लगभग समाप्ति तरफ अने आ 5मा दिवसे पण मारे चर्चा करवी पड़े एम छे एंगर मैनेजमेंट पार्ट 3 केम के हजू आपणु एंगर मैनेजमेंट बराबर थयुं लागतुं नथी। पांचमो दिवस छे एटले आपणे दिवसोनी दृष्टिए काळनी दृष्टिए घणी यात्रा तय करी लीधी छे एवी मारी व्याख्यानथी मने लागे छे। समय वीततो जाए, व्याख्यान सांभळता जईए, धर्मनी क्रियाओं करता जईए, प्रतिक्रमण, भक्ति, पूजा, परंतु जो कोई रिजल्ट ना आवे तो ये बधी ज प्रवृत्ति ऊपर पुनर्विचार करवो जोईए। तमे गाड़ी लईने घरेथी निकळो अहींया लेक्चर सांभळवा अने अहींया जो समय पर पहोंची न शको अने तमे जो भटक्या ज करो तो एनो अर्थ छे के तमारुं लक्ष्य नक्की नथी, अथवा लक्ष्य नक्की छे तो त्यां सुधी पहोंचवानो मार्ग तमने खबर नथी। I want to tell you first thing clearly to you, and that is, without setting the goal, all the activity is just exercise, nothing else. જ્યાં સુધી તમે જિંદગીમાં તમારો ગોલ નહીં બનાવો ત્યાં સુધી બધી જ પ્રવૃત્તિઓ તમને ક્યાંય પહોંચાડી નહીં શકે। જૈન શાસ્ત્ર કહે છે મેરુ પર્વતના જેટલા કાંકરા છે, સ્ટોન છે, એટલી વાર આપણી જિંદગીમાં સાધુ બન્યા, એટલી વાર આપણી જિંદગીમાં સાચા શ્રાવક બન્યા, એટલી વાર આપણે ધર્મ આરાધનાઓ કરી છતાં પણ આપણો આરો આવ્યો। Because only one thing, and that is we never decide our goal. હું તમને પૂછું કે તમે અત્યારે પ્રતિક્રમણ શું કામ કર્યું? Have you answered clearly? પ્રતિક્રમણ અત્યારે શું કામ કર્યું?
જો તમારો ગોલ ક્લિયર હશે તો પ્રતિક્રમણ કરવાના તમારા ભાવ અલગ હશે. ઘણા તો ચાલુ પ્રતિક્રમણમાં દોડાયા થાય. પ્રતિક્રમણ ચાલતું હોય, કોઈ ભાઈ કોઈ બેન બિચારા પ્રેમથી પ્રતિક્રમણ કરાવતા હોય અને કોઈને થોડુંક વધારે આવડતું હોય, બેન તમે ઉચ્ચારણ ખોટું કરો છો, બેન તમારે આમ ના બોલાય, બેન કૌશક આમ ના કરાવાય. સમજી લો કે તમે ઇટસેલ્ફ પ્રતિક્રમણની આ સાધના કરો છો. સમજી લો તમે વ્યક્તિની આરાધનાની આ સાધના કરો છો. ક્યારેય પણ કોઈ વ્યક્તિને ટોકવા હોય, રોકવા હોય તો પબ્લિકમાં ન ટોકવા જોઈએ ન રોકવા જોઈએ. પ્રતિક્રમણ પૂરું થાય, બેનને કહો કે બેન 2 મિનિટ વાત કરવી છે, અને પછી કહો તમે ક્યારથી પ્રતિક્રમણ કરાવવા લાગ્યા, તમારા ડાયલોગ જે છે ને. પણ મહેરબાની કરીને બધાની વચ્ચે કોઈની પટ્ટી ઉતારવાની કોશિશ ન કરો. આ સૌથી મોટી હિંસા છે. પાણી છાણીને પીવો છો અને બીજાનું લોહી એમને એમ કેમ પી જાઓ છો? ઘણા પાણી ગાળીને પીવે અને લોહી ગાળ્યા વગર. ઇટ્સ ધ બિગેસ્ટ વાયોલન્સ. પ્લીઝ, આજે 5મો દિવસ પૂરો થઈ રહ્યો છે. વિનંતી કરું, તમે આટલા ભાવથી ટાઈમનું એડજસ્ટમેન્ટ કરીને દોડ કરીને આવો છો સાંભળવા માટે, એટલે વિનંતી કરું 2 શબ્દો યાદ રાખજો. 2 શબ્દો યાદ રાખજો. બે શબ્દો યાદ રાખજો જિંદગીમાં. ગુસ્સો તો કરવાનો નથી આજે પણ, કાલે કદાચ જોઈશ. 1 કલાક મૌન કરવાનું, પ્રાયશ્ચિત. 1 કલાક મૌન. 2 શબ્દો યાદ રાખજો જિંદગીમાં. એક શબ્દ છે પ્રેક્ટિસ અને બીજો શબ્દ છે પ્રોગ્રેસ. દરેકને વિનંતી કરું, અંગ્રેજીના 2 શબ્દો યાદ રાખજો, ધર્મના ક્ષેત્રમાં અને કર્મના ક્ષેત્રમાં, મટીરિયલ લાઈફમાં અને સ્પિરિચ્યુઅલ લાઈફમાં. પ્રેક્ટિસ અને પ્રોગ્રેસ. મટીરિયલ લાઈફમાં યાદ નહીં રાખો તો ચાલે, બીકોઝ તમને યાદ જ છે. મટીરિયલ લાઈફમાં તમે 8 કલાક જોબ કરો, 1 મહિનો વર્ક કરો તો રિટર્ન કેટલું મળ્યું ચેક કરો કે નહીં? મટીરિયલ લાઈફમાં તમે બિઝનેસ કરો, કેટલા અવર્સ તમે લગાવો અને પરિણામમાં રિઝલ્ટ કેટલું આવ્યું ચેક કરો કે નહીં? એક સ્ટુડન્ટ કેટલું હોમવર્ક કરે, કેટલી સ્ટડી કરે અને રિઝલ્ટ કેટલું મળ્યું, ડિગ્રી કેટલી મળી ચેક કરે કે નહીં? ધર્મના ક્ષેત્રમાં તમે આટલી પ્રેક્ટિસ કરો છો તો ક્યારેય ચેક કેમ નથી કરતા કે પ્રોગ્રેસ કેટલો કર્યો? ક્યારે ચેક કર્યું કે આટલા પ્રતિક્રમણ કર્યા, આટલી અઠ્ઠાઈ કરી, આટલા ઉપવાસ કર્યા, આટલા વ્યાખ્યાન સાંભળ્યા, હું ક્યાં પહોંચ્યો? અને ક્યાં પહોંચ્યો એ પ્રશ્ન પછી થાય, પહેલા તો ખબર હોવી જોઈએ કે મારે ક્યાં પહોંચવું છે. That's why I mentioned first of all set your goal. મને ખબર છે, હું જ્યારે લેક્ચર આપવા બેસું છું ત્યારે 1 કલાક, અડધો કલાક કે 1.5 કલાક મારું લક્ષ્ય શું છે મને ખબર છે. હું જ્યારે ધ્યાનમાં બેસું છું ત્યારે મને ખબર છે કે વાય આઈ એમ ડુઈંગ મેડિટેશન. હું જ્યારે પ્રતિક્રમણ કરું ત્યારે મને ખબર છે કે વાય આઈ એમ ડુઈંગ પ્રતિક્રમણ. આ દીવો અહીંયા સળગે છે, દીવો, એ દીવામાં કોળિયાની કિંમત વધારે કે દીવાની? અંદર જે જ્યોતિ સળગે છે એની કિંમત વધારે કે કોળિયાની? કોળિયું જ્યોતિ માટે છે કે જ્યોતિ કોળિયા માટે છે? કોળિયું જ્યોતિ માટે કે જ્યોતિ કોળિયા માટે? તો પ્રતિક્રમણ તમારી જાતને સુધારવા માટે કે તમારી જાત પ્રતિક્રમણ માટે? આટલું યાદ રાખો કે કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ ધર્મની, એ પોતાની જાતને ચેન્જ કરવા માટે છે. અને ચેન્જ જો ના થઈ શકે, આટલા વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ હું નેગેટિવ નથી વાત કરતો, પાછું તમે એમ ના કહેતા, પણ છતાં હું નેગેટિવ વાત કરું છું. કેમ કે
હું તમને કહું છું પોઝિટિવ થિંકિંગ કરો. મારી ડ્યુટી પોઝિટિવ થિંકિંગ કરવાની નથી. અત્યારે મારું કામ ડોક્ટરનું છે. ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમારી બીમારી ચેક કરે કે તમારું સારું સારું જોવે બધું? ડોક્ટર શું કરે? ઓ તમે આવો, તમારું એને તમારું હાર્ટ બરાબર છે, તમારું આ બરાબર. એટલે પણ હું કિડની તો ચેક કર. ના ના, તમારું સારું, ઘણું બધું સારું છે. ડોક્ટર તમારું સારું જોશે કે ખરાબ? ડોક્ટર તમારા શરીરમાં સારું જોશે કે ખરાબ? એક ચોપડી લખે પછી કોઈ પ્રૂફ રીડિંગ કરે તો પ્રૂફ રીડિંગ કરવા વાળો ભૂલ કાઢશે કે સારા વાક્યો જોશે? મારું કામ ડોક્ટરનું છે. તમારી અંદર ક્યાં પ્રોબ્લેમ છે એ હું કાઢીશ બહાર. બાકી સારી સારી વાત કરીશ તો તમે વધારે ફૂલી જશો. વાહ સ્વામીજી અમારા બહુ વખાણ કર્યા. હા, તમારે દોષો રાખવા હોય અને ઈગો વધારવો હોય તો હું તમારી તારીફ કરું. બોલો શું કરવું છે? તમે સ્વસ્થ થઈને આવ્યા છો કે બીમાર થઈને? બસ, વેરી ગુડ. કોણ બોલ્યું? સ્વસ્થ વ્યક્તિની આ હોસ્પિટલમાં જરૂર નથી. આપણે 6 દિવસથી 5 દિવસથી આ હોસ્પિટલ હોલમાં બેઠા છીએ. સ્વસ્થ વ્યક્તિની જરૂર નથી. આપણે બીમાર છીએ પેલા એક્સેપ્ટ કરો. કેટલું બધું બોલવા જોઈએ લોકોને. મોટામાં મોટી બીમારી જેવા છૂટે વ્યાખ્યાન પૂરું થાય જાણે રહી ગયા. કેટલું બોલે, મને સમજાતું નથી. આ ભાઈ શું નામ? હેતલ. આ હેતલે 3 દિવસ મૌન રાખ્યું, આજે પૂરું કર્યું. હેતલને કોઈ પૂછજો પર્સનલી કે 3 દિવસમાં તમારા કોઈ રૂટીનમાં તકલીફ પડી? બધું કામ આરામથી થયું, બોલ્યા વગર. બોલ્યા વગર થઈ શકે કે નહીં બધું કામ? કેટલું બોલીએ આપણે. એને હું બોલવું નથી કહેતો, બકવાસ. બોલવું શબ્દનું અપમાન છે. જ્યારે હું કહું છું એ બકવાસ છે. અને બકવાસ કરો એનું પરિણામ શું આવે સાંભળો. એક હન્ટર જંગલમાં હન્ટિંગ કરવા ગયો. હન્ટિંગ કરવા ગયો એટલે ઘરેથી નીકળ્યો. ત્યાં પહોંચતા પહોંચતા બહુ ગરમી હતી, થાક લાગ્યો. એક ઝાડ જોયું, વિચાર કર્યો કે લાવ પેલા જરાક આરામ કરી લઉં, જરાક પાવર નેપ લઈ લઉં. ઝાડની નીચે નેપ લેવા ગયો તો ઊંઘ આવે નહીં. જેનો સ્વભાવ બહુ ઉત્પાતી હોય ને એને ઊંઘ ના આવે. ગમે એટલી તૈયારી કરે, રાતના સુવા માટે તૈયારી બહુ પરફેક્ટ કરે. નાઇટ લેમ્પ લગાડે, એસી સિસ્ટમ સેટ કરે, કર્ટેન બંધ કરે, કપડાં ચેન્જ કરે, પથારી ઠીક કરે. અને આ પડખા બદલ્યા જ કરે. બધું સેટ કરી લીધું. ગુજરાતીની કહેવત યાદ રાખો. ગુજરાતીમાં એક કહેવત છે, રાતના સુવા માટે પથારી તૈયારી કરી અને પથારી તૈયાર કરવામાં જ એટલો ટાઈમ વીતી ગયો કે સવાર પડી ગઈ, સુવાનું રહી ગયું. તો એને ઊંઘ આવે નહીં. ઊંઘ આવે નહીં એટલે શું કરે? કંઈક ને કંઈક. તમે હોય તો સીધો રિમોટ કંટ્રોલ ટીવી ચાલુ કરો. ઘણા તો રાતના સુવે ત્યારે બગલમાં લઈને સુવે રિમોટ કંટ્રોલ. જેવી ઊંઘ ના આવે એટલે ચાલુ કરે. અને ઘણા થોડાક શ્રદ્ધાવાન હોય તો માડા લઈને સુવે. ઊંઘ ઉડી જાય તો સીધી માડા ગણાય. તો એને ઊંઘ આવતી નથી. એટલે ઊભો થયો, આંખ ખોલી, બાજુમાં જોયું તો એક ખોપડી પડી હતી. ખોપડી શું કહેવાય ખોપડીને અંગ્રેજીમાં? સ્કલ. ડેડ પર્સન સ્કેલ. એની સ્કેલ પડી હતી. ખોપડી એને કહેવાય આપણી ભાષામાં. તો એને થયું કે હવે મને ઊંઘ આવતી નથી તો લેટ્સ ટ્રાય. માણસ કંઈક ને કંઈક પછી બોલે કોઈકની સાથે. ખોપડી પેલી મરેલી છે તો એની સાથે એને છેડવાની કોશિશ કરે અને બોલ્યો હેલો હેલો. તો ખોપડીમાંથી અવાજ આવી હેલો. એને નવાઈ લાગી, વાવ આ ખોપડી વાત કરે છે. એટલે પછી હવે કોઈ રિસ્પોન્સ આપે તો આપણને જરા કન્ટિન્યુ કરવાનું મન થાય ને. એટલે પછી બીજો પ્રશ્ન પૂછ્યો, તારી હાલત આવી કેવી રીતે થઈ? તો કે બકવાસ કરને છે.
પેલો હન્ટર બહુ રાજી થયો, દોડતો દોડતો ભાગતો ભાગતો ગયો રાજ દરબારમાં, કેમ કે રાજ દરબારનો એક્સપર્ટ હન્ટર હતો. રાજા પણ એને ઓળખતા હતા. રાજા પાસે જઈને રાજાને કે, ગુરુજી ચલો ચલો જંગલમાં એક વસ્તુ બતાવો. એટલે પણ શું થયું? અરે મેં એવી ખોપડી જોઈ જે માણસ સાથે વાત કરે. મૂર્ખા, ચૂપ રે, તારે બીજો ધંધો છે કે નહીં? ખોપડી વાત કરે? તો કે હા મેં જોયું પ્રેક્ટિકલી, તમે ચાલો મારી સાથે. 2 મિનિટમાં ઓર્ડર કર્યો, બધા સૈનિકોને તૈયાર કરીને રાજા જાય છે જંગલમાં. તો કે મારો ટાઈમ ને બગાડતો. અરે ગેરંટી વાત કરે, તમને કરાવું વાત. અને જેવો એ ખોપડી પાસે પહોંચ્યો, પેલા હન્ટરે ફરી પાછો એ જ પ્રશ્ન, હેલો. ખોપડી જવાબ જ ના આપે, સાયલેન્ટ. પેલો ગભરાણો, પરસેવો છૂટ્યો. હલો હલો બોલે જ નહીં. આમ ખોપડી હલાવી, કદાચ ઊંઘી ગઈ હોય તો. હલો બોલે જ નહીં. રાજાનો પિત્તો ગયો. મેં તને કીધું તું ખોપડી બોલે. સૈનિકોને આદેશ આપ્યો, ઉતારો ગરદન. ગરદન ઉતારો. ગરદન ઉતારી ફેંકીને રાજા રવાના. બધા રવાના થઈ ગયા એટલે પેલી ખોપડી બોલી હન્ટરને, હલો. આને થયું મૂર્ખા, જે પરીક્ષા હતી ત્યારે પેપર ખોલ્યું ને હવે ફરી પછી બોલે હલો. આને થયું કે હા, પછી ચાલુ થયું. તો આને કીધું હલો. તો પેલા એ પૂછ્યું હન્ટરની ખોપડીને કે તારી હાલત આવી રીતે કેવી રીતે થઈ? તો કે બકવાસ કરી લેશે. મેં રાજા પાસે જઈને આ બકવાસ ન કરી હોત તો મારી હાલત આવી થાત નહીં. અને મેં તારી પાસેથી આ શિક્ષા ન લીધી હોત કે તારી હાલત બકવાસ કરીને થઈ, અને મેં જો શિક્ષા લીધી હોત તો મારી હાલત આવી થાત. સમજાય છે? આજે ભગવાન મહાવીરનો પવિત્ર જન્મ વાંચનનો દિવસ આપણે ઉજવ્યો. તમને ખબર ન હોય તો સાંભળી લો. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષમાં સાધના કાળમાં કેટલું મૌન રહ્યા હતા ખબર છે? કેટલું મૌન રહ્યા હતા? 12.5 વર્ષમાં માત્ર 15 વાક્યોથી વધારે બોલ્યા નથી. 12.5 વર્ષમાં ઓનલી 15 સેન્ટેન્સ, જે આપણે 1 મિનિટમાં બોલી નાખીએ. અને ભગવાન મહાવીરે ઊંઘ કેટલી લીધી ખબર છે? ઊંઘ કેટલી લીધી? 12.5 વર્ષમાં માત્ર 48 મિનિટ. ચોક્કસ યંગસ્ટર કહેશે તો શું એમને ઇન્સોમેનિયાની બીમારી હતી? પોતાની બુદ્ધિ જ જો તમે ચલાવો તો આવો જ નિષ્કર્ષ કાઢો ને. ભગવાન મહાવીર સ્વામી કોન્સ્ટન્ટ મેડિટેશનમાં રહેતા હતા, કૌશગમાં રહેતા હતા. અને તમે કોન્સ્ટન્ટ કૌશગ અને મેડિટેશનમાં રહો તો તમારે વધારે ઊંઘ લેવાની જરૂર પડે. એટલા માટે વિનંતી કરું, આજે 5મા દિવસે પહેલા જિંદગીનું એક લક્ષ્ય બનાવજો કે મારે શું કરવું છે. હું શું કામ પર્યુષણની આરાધના કરું છું? હું શું કામ પ્રતિક્રમણ રોજ કરું છું? શું કામ પૂછજો તમારી જાતને. હું શું કામ ઉપવાસ કરું છું? હું શું કામ રાતના નથી ખાતો? ટ્રેડિશન છે એટલે, બધાય કરે છે એટલે? તો તમે ચૂકી જશો. સેટ ધ ગોલ. એક પ્રશ્ન કરીને આગળ જાઓ વિષયમાં. ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લીધા પછી ધ્યાનમાં ઉભા રહ્યા. કેટલા બધા કષ્ટો આવ્યા તમને ખબર છે ને? આજે સવારે થોડીક વાત કરી હતી. ભગવાન મહાવીર સ્વામીની જિંદગીમાં, હું પૂર્વ ભવોની વાત નથી કરતો, મહાવીરના ભવમાં, જે ભવમાં તીર્થંકર બનવાના છે એ જ ભવમાં કેટલા બધા કષ્ટો આવ્યા. હું તમને પૂછું છું કે મહાવીર સ્વામી ક્યારેય પણ અપસેટ કેમ ન થયા? મહાવીર સ્વામીને ક્યારેય ફ્રસ્ટ્રેશન નહીં આવ્યું હોય, ડિપ્રેશન નહીં આવ્યું હોય? આવ્યું તો કે નહીં? પેલા એ કહ્યું નતું આવ્યું, ક્યારેય પણ નહીં. વાય? યંગસ્ટર મને પૂછે છે, હું તમને પૂછું વાય? આટલી બધી પરિસ્થિતિ
અતિ ખરાબ તોય કેમ અપસેટ ન થયા? શું કે છો? હા, કેવળ જ્ઞાન નતું થયું. આવો છે, આપણે બે ડિબેટ કરીએ. હું એમને કહું છું કે કેવળ જ્ઞાન થયું એ તો 12.5 વર્ષ પછી. મારો પ્રશ્ન છે, દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી, 12.5 વર્ષ પછી કેવળ જ્ઞાન થયું. 12.5 વર્ષ સુધી કેવળ જ્ઞાન નતું થયું. કેવળ જ્ઞાન થયું હોય તો એના પછી એક પણ ઉપસર્ગ ના આવે. એના પહેલાની વાત કરું છું તમને. મહાવીર સ્વામી અપસેટ કેમ નથી થયા? મને તો કેટલી વાર વિચાર આવે, આટલા બધા કષ્ટો કેમ અપસેટ ન થયા? એક માત્ર કારણ હતું, બધા ગોખેલા જવાબ મારે નથી જોતા. મેં કાલે ઈગો ની વાત કરી, બધા ઈગો લે. હવે આજે બીજી વાત કરીશ, એટલે આવતીકાલે કહેશે કે આ તમારો કોઈ ભરોસો જ નથી ને. એમને ખબર હતી ક્યાં જાવ. હા, એમને ખબર હતી એમને ક્યાં જવું છે. હા, વેરી ગુડ આન્સર. એમને ક્યાં જવું એમને ખબર હતી. એમને ક્યાં જવું તો એ તમને ખબર નથી. હું તમારી સાથે ડાયલોગ કરી રહ્યો છું. આને પ્રવચન ના કહેવાય, વાર્તાલાપ. આઈ એમ ટોકિંગ ટુ યુ 101. એ કર્મો ખપાવત તો તમારે નથી ખપાવવા. સાંભળો જવાબ. હા બોલો બેનો, શું કે છે? હા, તમારા બધા જવાબ ખોટા પહેલેથી જ કહી દો. હવે બોલો. મહાવીર સ્વામીએ આટલા બધા કષ્ટો સહન કર્યા, પણ એક પણ વાર એમને મેન્ટલ બેલેન્સ ખોયું નહીં. એ તો હિસ્ટ્રી વાંચી લો તમે. એક પણ વાર. ઓનલી સ્મોલ રીઝન વળી આવ્યો આત્મા પાછો. ઓનલી સ્મોલ રીઝન. આ પર્યુષણ પૂરા થશે ને છેલ્લા દિવસે મને લાગે છે કે મને કોઈ લેક્ચર આપવા જ નહીં દે. એટલા બધા જ્ઞાનીઓ પેદા થશે, મારો વારો જ નહીં આવે. વાહ વાહ વાહ. હું જવાબ આપી રહ્યો છું વિચારી તો એ બધા ટપકે જ છે વચ્ચે. મહાવીર સ્વામીએ આટલા વર્ષ, 12.5 વર્ષ ઉપર કષ્ટો આવ્યા, ક્યારેય અપસેટ નથી થયા. એમની મુદ્રા તો તમે જુઓ, કોઈ પણ ફોટો તો એનો જુઓ. આટલી તપશ્ચર્યા કરી, એનું શરીર ક્ષીણ નથી થયું, એનું શરીર ડિટોરિએટ નથી થયું. કોઈ મહાવીરની મુદ્રા જોઈને એમ નહીં લાગે કે આ વ્યક્તિએ 4 મહિનાના આટલા વર્ષો સુધી ઉપવાસ કર્યા હશે. મહાવીરની મૂર્તિ ક્યારેય પાતળી નહીં હોય, બેલેન્સ બોડી. મહાવીર સ્વામીએ આટલા કષ્ટો સહન કર્યા, એની પાછળ એકમાત્ર કારણ હતું, એમના મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હતો, મારે વીતરાગ થવું છે. મારે વીતરાગ થવું છે. હવે મને અપસેટ કરી જુઓ તમે. મેં મારું લક્ષ્ય બનાવી લીધું, મારે વીતરાગ થવું છે. એટલે કે મારે ગુસ્સો કરવો નથી, મારે ઈગો કરવો નથી, મારે ડિસીટ કરવું નથી, મારે લોભ કરવો, મારે વીતરાગ થવું છે. આજે તમે નક્કી કરી લો તમારું લક્ષ્ય, મારે વીતરાગ થવું છે. હવે ઘરે જઈ અને તમારી બીબી અટેક કરે, શું થશે? હસવાનું આવશે. ધીરુભાઈ સમજી ગયા બાજુમાં. વિનંતી કરું છું, સ્મોલ કી, આટલી ક્લેરિટી જો થઈ જાય ને, અને તમારે વિતરાગ થવું છે કે નહીં? બધાને થવું છે ને. અને આ જન્મમાં નહીં થાવ તો આવતા જન્મ આખીરમાં લક્ષ્ય તો કરવું જ પડશે. 3 જન્મ પછી 5 જન્મ, આખીર જશો ક્યાં? ક્યારેક તો નક્કી કરવું જ પડશે કે હવે આ સંસારથી કંટાળ્યો, આઈ વોન્ટ ટુ ફ્રી. તો લક્ષ્ય નક્કી કરો, મારે વિતરાગ થવું છે. આટલું જ આ વાક્ય યાદ રાખજો, મારે વિતરાગ થવું છે. આજના લેક્ચરની મેન ઓફ ધ મેચ, મારે વિતરાગ થવું છે. ધેટ્સ ઇટ. કોઈના ઉપર ગુસ્સો આવે, છોકરા ઉપર ગુસ્સો આવે, નક્કી કરજો મારે વિતરાગ થવું છે, નથી કરવું. ખાવામાં આસક્તિ આવે, મારે વિતરાગ થવું છે, અટેચ નથી થવું.
કોઈ પણ પ્રવૃત્તિમાં રાગ દ્વેષ જ્યારે ઘૂસે ને, રિયલાઇઝ યોર ગોલ, મારે વિતરાગ થવું છે. રાગ દ્વેષ વાળી કોઈ એક્ટિવિટી મારે કરવી. સો પ્રેક્ટિસ એન્ડ પ્રોગ્રેસ ક્લિયર. આપણો પ્રેક્ટિસનો ચાર્ટ બહુ મોટો છે, પ્રોગ્રેસનો ચાર્ટ છે જ નહીં. દિલથી બોલું છું તમારી સામે સાહેબ, બે ચાર્ટ રાખો તમે. ખાસ કરીને રિલીજિયસ એક્ટિવિટી કરવા વાળાને વિનંતી કરું, બે ચાર્ટ રાખો, એક પ્રેક્ટિસનો ચાર્ટ, એક પ્રોગ્રેસનો ચાર્ટ. મેં આજે 3 સામાયિક કરી. પ્રેક્ટિસ, ક્ષમતા કેટલી આવી, પ્રોગ્રેસ. મેં આજે આંબીલની ઓડી કરી, પ્રેક્ટિસ. પ્રોગ્રેસ કેટલો થયો, જીભ ઉપર સ્વાદ ઉપર કાબુ કેટલો થયો, પ્રોગ્રેસ. ચેક કરો, નહીં તો તમે ક્યાંય નાય નહીં રહ્યો અને અંદર અંદર ખુશ થશો. મેં આટલી ધર્મ, ઘણા તો હિસાબ રાખે, તમે આટલું આટલું કરો તો આટલા આટલા કર્મો ખપાય. જૈન ધર્મ ઇઝ નોટ મેથેમેટિક્સ. આટલું કરો તો આટલું થાય. ઘણા તો હિસાબ રાખે, આટલા સામાયિક કરો તો આટલા કર્મો ખપાય, આટલા આંબીલ કરો તો આટલા કર્મો ખપાય, આટલી પાલિતાણાની યાત્રા કરો તો આટલા કર્મ ખપાય. આઈ ડોન્ટ બિલીવ. નો, જૈનિઝમ ડોન્ટ બિલીવ. જૈનિઝમ ભાવનો ધર્મ છે. મેં એક દિવસ વાત કરી હતી તમને, ઇન્ટેન્શનનો ધર્મ છે, ભાવ. તમે, અને શાસ્ત્ર કે છે, જૈન શાસ્ત્ર, એકોવી નમુકારો, એકવાર નવકાર મંત્ર ખાલી ગણો ને દિલથી, અનંત જન્મના કર્મ, તમારા કર્મના ભૂકા બોલાય છે. એક નવકાર મંત્ર અને તમે કરોડોના જાપ કરો, જો લક્ષ્ય ના હોય, બેકાર. પહેલી વસ્તુ સેટ યોર ગોલ. બીજી વસ્તુ એંગર મેનેજમેન્ટની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત. અમે આ એંગર મેનેજમેન્ટના રિલેશનમાં છે. એંગરને કંટ્રોલ કરવો હોય તો પહેલી વસ્તુ સેટ યોર ગોલ, એન્ડ ગોલ ઇઝ મારે વિતરાગ થવું છે, પીરિયડ. નંબર 2, ભગવાન મહાવીર સ્વામીએ કીધું છે ક્રોધ માટે, આજે ક્રોધનું મારે પૂરું કરવું છે, જેથી કાલથી તમે ચાલુ ન કરી શકો, ક્રોધ ચાલુ ન કરી શકો. ભગવાન મહાવીરનું 2600 વર્ષ પહેલાનું વાક્ય યાદ રાખજો. નાનકડું વાક્ય, મંત્ર સમાન. કોહો પીમ પણાસે ઈ. બોલો બધા, 3 શબ્દો. કોહો પીમ પણાસે ઈ. બોલો, લખી રાખો. જેને ગુસ્સો બહુ આવતો એની ડાયરીમાં, અને રોજ 5 વાર આનો અર્થ બતાવી દો. એમને ન બોલતા, પોપટની જેમ. આપણા બધા પ્રતિક્રમણ પોપટની જેમ જ થાય છે, અર્થ જાણ્યા વગર, મિનિંગ જાણ્યા વગર. મારો વશ ચાલે તો બધી પ્રોસેસ મારે ચેન્જ કરવી છે. મને 2-4 વાર આવવા દો તો ભૂપેન્દ્રભાઈ, હું તમારી સિસ્ટમ ચેન્જ કરી નાખું બધી. અમુક વસ્તુ એવી છે નોટ રિલેવન્ટ એટ ઓલ. તમે પ્રતિક્રમણના સૂત્રમાં શું બોલો છો? ઘોડા ઉપર ભાર નાખ્યો હોય તો હાથી ઉપર ભાર નાખ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ, હાથીનો ઘોડો. પ્રતિક્રમણના સૂત્રો જ રિલેવન્ટ નથી. એક્ઝામ્પલ ચેન્જ કરો. ઇંગ્લિશના પ્રતિક્રમણમાં કદાચ આ થયા હશે, ચેન્જ. ખેર, સમય આવશે, જવા દો. અત્યારે તો હું ગુસ્તાખી ન કરું. પણ શું વાત કરતો હતો? કોહો પીમ પણાસે, એનો મિનિંગ થાય ક્રોધ કરવાથી પ્રેમનો નાશ થાય. કોહો ક્રોધથી, પીમ પ્રેમ, પ્રીતિ, પણાસે ઈ નષ્ટ થઈ જાય. ક્રોધ જ્યાં હોય ત્યાં પ્રેમ ટકે નહીં. તમારા ઘરમાં જોઈ લો, બધે જેના ઘરમાં ક્રોધ હશે ત્યાં પ્રેમ ખલાસ. બહુ વાતમાં તમે અપસેટ થાઓ, છટકો, તમારો પ્રેમ ખલાસ. અને પ્રેમ ખલાસ થાય એટલે અંદરથી ડર લાગે કે કઈ ડિસ્ટન્સ વધે નહીં, એટલે તુરંત બોલે આઈ લવ યુ, આઈ લવ યુ. થાક લવ યુ, આઈ લવ યુ. મને તો સેન્ટેન્સ જ નથી ગમતો, આઈ લવ યુ. એટલા બધા લિપ્સ મુવમેન્ટ કરતા હોય છે, આઈ લવ યુ, આઈ લવ યુ. અંદર કઈ ના હોય, ખીચાતા બોલે આઈ લવ યુ. અને જ્યાં આઈ હોય, મારા ભાઈ સાહેબ, જ્યાં આઈ હોય, આઈ એટલે ઈગો, જ્યાં આઈ હોય અને જ્યાં યુ હોય, મારું અને તારું, ત્યાં પ્રેમ ટકે? લોકો લખે આઈ લવ યુ. આઈ અને યુ નીકળે ત્યારે લવ ટકે. હવે ઘણા લખવા લાગ્યા જસ્ટ લવ, લે
કરવું શું? કોહો પીમપણા સે જ ક્રોધ હોય ત્યાં પ્રેમ ન હોય. અને બીજું વાક્ય પણ એટલું જ સાચું છે, જ્યાં પ્રેમ હોય ત્યાં ક્રોધ ન હોય. તમે ચેક કરજો, તમારી લાઈફમાં આવું અનુભવ થતો હશે. તમને જે વ્યક્તિ પ્રત્યે બહુ પ્રેમ હોય ને, સાચો પ્રેમ, બહુ પ્રેમ હોય ને, તમે એની દરેક વાત સાંભળશો, તમે એની દરેક વાત સહન કરશો. ના, એ તો તમારા બાળક પર બહુ પ્રેમ હોય ને, ગમે એટલી હરકત કરે ને, ના, એ તો એ બરાબર જ છે. તમારો ક્લોઝ ફ્રેન્ડ ગમે એટલું બોલે ને, એની વાત તમને સારી જ લાગે. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? અને જરાક પ્રેમમાં થોડોક ફરક આવે, જરાક ડિસ્ટન્સ થાય, પછી જોજો બધી ભૂલો જ દેખાવા લાગે. તો કોહો પીમપણા, આ વાક્ય યાદ રાખજો બધા જ. ભગવાન મહાવીરનું વાક્ય છે, એટલે વેટ છે આના ઉપર. જ્યાં ક્રોધ હોય ત્યાં પ્રેમ ન ટકે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં. બીજું વાક્ય, હાઉ ટુ કંટ્રોલ ધ એંગર. મેં ગઈકાલે 3 ચાવીઓ આપી હતી, આજે ભૂલી ગયા છો એટલે બીજી 3 ચાવીઓ. ગઈકાલે ભૂલી ગયા ને, એટલે તમે પ્રેક્ટિસ નહીં કરો ને તો ભૂલી જ જશો બધું. અહીં જે સાંભળો ઘરે જઈને પ્રેક્ટિસ કરો. અને હું રિપીટ કરીશ તો પછી આજની ચાવીઓ રહી જશે. એટલે હું જમ્પ મારીને આગળ જાઉં છું. ક્રોધને કંટ્રોલ કરવાની ભગવાન મહાવીરની પહેલી ચાવી, એંગર મેનેજમેન્ટ ફ્રોમ લોર્ડ મહાવીરા. પહેલી ચાવી, ઉવસમેણ હણે કોહમ. ઉવસમેણ હણે કોહમ. બોલો, મારે તમને પ્રાકૃતમાં વિદ્વાન કરી નાખવા છે. ઉવસમેણ, ઉપશાંત ભાવથી ક્રોધને જીતો. ઉવસમેણ એટલે મનને શાંત કરીને હણે નાશ કરી નાખો. ઉવસમેણ હણે કોહમ, ઉપશાંત ભાવથી ક્રોધને નષ્ટ કરો. ઉપશાંત ભાવ એટલે શાંત રહેવું. દૂધ જ્યારે ઉભરાય ત્યારે આપણે શું કરીએ? ઉપરથી પાણીના છાંટા નાખીએ એટલે દૂધ બેસી જાય. એમ ક્રોધ જ્યારે ઉફાન તરીકે આવતું હોય, આપણે જરાક શાંત થવાની કોશિશ કરીએ, ક્રોધ જાય. એક સૂત્ર યાદ રાખજો, અશાંત માણસને જ ગુસ્સો આવે, અથવા જેને ગુસ્સો આવે સમજી રાખો એ ત્યારે અશાંત જ છે. જ્યારે તમારું મન એક્સ્ટ્રીમલી શાંત હોય, તમને ગુસ્સો નહીં આવે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે નોટિસ કરજો, યોર માઇન્ડ ઇઝ નોટ ઇન રેસ્ટ, ઇઝ રેસ્ટલેસ. તો પહેલી ચાવી, ઉપશાંત રહો. જેટલું તમારું મન શાંત રહેશે ને, તમને ગુસ્સો નહીં આવે. બને એટલું મન શાંત રાખો. ચાવી નંબર 2, બીજાની દરેક ઇમોશનલ બિહેવિયરને સ્વીકાર ન કરો. બીજી ચાવી, શોર્ટમાં ચાવી જોતી તો બીજી ચાવીનું નામ અસ્વીકાર કરતા શીખો. Don't accept everything from others. Don't accept every emotions from others. Don't accept every negative emotions from other. બીજાની દરેક નેગેટિવ ઇમોશન કેમ એક્સેપ્ટ કરો છો? અસ્વીકાર કરતા શીખો. Don't accept. I want to give you example. Lord Buddha was doing the meditation. ભગવાન બુદ્ધ ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન પૂરું થયું, એક બહેન આહાર લઈને આવી વોરાવવા માટે. બુદ્ધ ભિક્ષુના પાત્રમાં આહાર વોરાવ્યો. વોરાવા જાય છે એટલામાં ભગવાન બુદ્ધે કીધું કે હું આહાર નહીં લઉં આજે, કેમ કે ઓલરેડી બીજી કોઈ શ્રાવિકા પાસેથી મેં આહાર કરી લીધો છે. આઈ ઓલરેડી ફૂલ, આઈ ડોન્ટ નીડ મોર ફૂડ. એ બેને શું કર્યું હશે? આહાર પાછો લઈ ગઈ. 6 કલાક પછી કોઈક ભાઈ આવ્યો અને એને ભગવાન બુદ્ધ ઉપર જોરથી ગુસ્સો કર્યો. અને ભગવાન બુદ્ધ સ્માઇલિંગ કરતા રહ્યા. મહાપુરુષની આ વિશેષતા, તમે ગમે એટલા અપસેટ થાવ ને, મહાપુરુષ સ્માઇલિંગ કરે. સ્માઇલિંગ શું કામ કરતા હશે? તમારી મૂર્ખતા ઉપર. તો બુદ્ધ સ્માઇલિંગ કરતા હતા. સ્માઇલિંગ કરતા હતા એટલે બાજુમાં એનો ભત્રીજો, ભગવાન બુદ્ધનો ભત્રીજો આનંદ શિષ્ય બેઠો હતો. આનંદ એનું નામ. એ
એ આનંદે પૂછ્યું કે ભગવાન આ આટલો બધો તમને અપસેટ કરાવે છે, તમને ગુસ્સો કેમ નથી આવતો? જરાક જવાબ આપી દો ને. તો કે તને ગુસ્સો કરાવે છે કે મને? તું દોડાયો ના થા, બેસ. કરાવે છે ભગવાન બુદ્ધને ગુસ્સો, એમને નથી આવતો અને શિષ્યને આવે છે. પેલો ભાઈ ગુસ્સો કરાવીને વયો ગયો. ત્યારે આનંદે પૂછ્યું કે ભગવાન મને જવાબ આપો, તમે આટલા શાંત રહી કેવી રીતે શકો છો? લિસન ધ આન્સર ઓફ લોર્ડ બુદ્ધા. ભગવાન બુદ્ધે કીધું કે આના પહેલા પેલી બેન આહાર લઈને આવી હતી, આપણે સ્વીકાર ન કર્યો. એ આહાર કોની પાસે રહ્યો? બેન પાસે. એની પાસે આહાર હતો, મેં ન લીધો, એની પાસે રહ્યો. આની પાસે ગુસ્સો હતો, મેં ન લીધો, કોની પાસે રહ્યો? એની પાસે. તમે લ્યો તો તમારું થાય ને. આપણો પ્રોબ્લેમ છે બધાની નેગેટિવ વાતો લઈ લે. મને કેમ એ આવું બોલ્યા હશે? અરે પણ હું કામ લો છો? દરેક વાત એટલા બધા સેન્સિટિવ થઈ ગયા છીએ. કોઈ જરાક આપણા માટે એક શબ્દ ખરાબ બોલે અને આપણું બ્લડ પ્રેશર હાઈ થાય. રાતના ઘણા ઊંઘ ના આવે. પેલા ભાઈ તો બોલીને બિચારા વયા ગયા ને આપણને ઊંઘ ના આવે. એને ખબર નથી કે હું આવું બોલ્યો ને આટલા હર્ટ થયા હશો. એટલા માટે બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ છે અસ્વીકાર કરો. બીજાની બધી જ વાતો સ્વીકાર ના કરો. યાદ રહેશે, કોઈ તમને કંઈક બોલે તો જો સ્વીકાર કરશો તો અપસેટ થશો. એટલે સ્વીકાર જ નહીં કરવાનો, કેમ કે એ અપસેટ છે. બીજો વ્યક્તિ ગુસ્સો તમારા ઉપર કરે તો બીજો વ્યક્તિ જ્યારે તમારા ઉપર ગુસ્સો કરે છે ત્યારે પ્રોબ્લેમ કોનો છે? તમારો કે એનો? એનો. તો એનો પ્રોબ્લેમ તમે લઈ અને તમે કેમ અપસેટ થાવ છો? એનો પ્રોબ્લેમ છે, તમે શાંત રહો ને. તમે એનો ગુસ્સો, ભગવાન બુદ્ધ હંમેશા કહેતા કે જ્યારે તમે અપસેટ થાવ છો ત્યારે યાદ રાખજો કે બીજાની ભૂલનું પનિશમેન્ટ તમે ભોગવો છો. ભૂલ બીજાએ કરી, પનિશમેન્ટ તમે ભોગવો છો. અને છેલ્લી ચાવી તમને આપી દઉં. એ છેલ્લી ચાવી છે હંમેશા ધીમે બોલવાની ટેવ પાડો. ધીમે. જ્યારે બોલો ત્યારે બોલો, પણ જ્યારે બોલો ત્યારે વોલ્યુમ લો રાખવાનું. આટલી તો પ્રેક્ટિસ થાય ને. લો વોલ્યુમ. તમે પ્રયોગ કરી જો. હું એક વાત અનુભવમાંથી ગાડીને બોલું છું. અત્યારે એ સભામાં બેઠેલામાંથી જે લોકોનો અવાજ બહુ ધીમો હશે ને એ લોકોને ગુસ્સો ક્યારે નહીં આવે. તમે મારી પાસે આવો, તમારા બોલવાનો ટોન જોઈને જ કહી દઉં કે તમારો સ્વભાવ કેવો છે. ગુસ્સો કર્યા વગર તમારા ટોન ઉપરથી ખબર પડી જાય કે તમારો સ્વભાવ કેવો છે. ઊંચા અવાજે બોલો તો હું તો ઘણીવાર મજાકમાં કહું. મજાકમાં તમને કહું, ગુસ્સો કરવો હોય તો કરો, ધીમે બોલીને કરો ને. એમાં આટલા ઉગ્ર હું કેમ થાવ છું? ગુસ્સો જ કરવો છે, ધીમે બોલીને કરો. માનો કે કોઈના ઉપર તમને ગુસ્સો આવે, એને કામ કર્યું ને એને બોલે અહીંયા આવતો, મેં તને 3 દિવસથી કીધું, હજુ કામ નથી થયું મારું, કાલે થઈ જશે ને. ઓકે, થેન્ક યુ, બિરાજો. અરે ભાઈ સાહેબ, ધીસ ઇઝ ધ ન્યૂ એડિશન ઓફ ધ સ્પિરિચ્યુઆલિટી. ગુસ્સો પણ શાંતિથી થાય. ગુસ્સો પણ શાંતિથી થાય. આજે શીખી લો ગુસ્સો કરવાનો. મારા એક લેક્ચરનો ટોપિક છે હાઉ ટુ ડુ એંગર, હાઉ ટુ બી એંગ્રી. ગુસ્સો કેમ કરવો એની એક ચાવી ધીમે બોલીને ગુસ્સો કરવો. આજથી કરજો પ્રેક્ટિસ ઘરે જઈને. આમ ધીમે બોલીને. વાઈફે બરાબર જમવાનું ના ધીમે બોલીને, મેડમ આજે કેમ બહુ બિઝી છો, પ્રેમથી કહેવાનું. દાળમાં તમારી વાઈફે મીઠું ઓછું નાખ્યું હોય તો ક્યારેય સીધું સ્ટ્રેટ ના બોલાય કે મીઠું ઓછું છે. સાંભળાને હર્ટ થાય. એના બદલે એમ બોલાય, મીઠું તો મેડમ તમે પરફેક્ટ નાખ્યું છે, ખાલી દાળનું પાણી જ વધારે પડી ગયું છે. આમ બોલાય. મારે તમને બોલતા શીખવાડવું પડે. આમ બોલાય. તો આજથી પ્રેક્ટિસ કરજો. હંમેશા કેવું બોલવાનું? ધીમે. અને બની શકે તો એની બાજુમાં જઈને બોલો. શાઉટિંગ ના કરો, એની બાજુમાં જઈને. બસ સમય થઈ ગયો છે. તમારી ભક્તિમાં મારે અંતરાય નથી કરવો, પણ એક છેલ્લું વાક્ય કહી દઉં, યાદ રાખજો બધા. બાપ ગરમ ઓર બેટા નરમ,
तो घर में रहे धर्म। बाप नरम बेटा गरम, तो घर में रहे धर्म। नंबर 2, बाप गरम बेटा नरम, तो घर में रहे शर्म। और बाप भी गरम बेटा भी गरम, फूटे दोनों के बधाने खबर। અને છેલ્લું વાક્ય, 3 વાક્ય યાદ થઈ ગયા। બાપ નરમ બેટા ગરમ, ઘર में रहे धर्म। बाप गरम बेटा नरम, घर में रहे शर्म। बाप भी गरम बेटा भी गरम, फूटे दोनों के। और बाप भी नरम बेटा भी नरम, मिट जाए मन का भरम। मन का भ्रम, इल्यूजन खत्म। तो आज हूँ एंगर मैनेजमेंट ની વાત પૂરી કરું છું। બની શકે એટલી મેં ચાવીઓ આપવાની કોશિશ કરી છે, અને બધી ચાવીઓ યાદ ન રહે તો એટલું યાદ રાખજો, તમારા હૃદયમાં બને એટલો પ્રેમ વધારજો। જેટલો સાચો પ્રેમ વધશે ને એટલો તમારો ક્રોધ ઓછો થશે। મોહ નહીં, મોહની વાત નથી કરતો, પ્રેમ। પછી મોહમાં ને પ્રેમમાં આપણે ડિસ્ટિંક્શન નથી કરી શકતા। આજે જ એક બેન મારી પાસે, સ્વામીજી અમે મોહ ના રાખીએ તો છોકરાને મોટા કેવી રીતે કરીએ? સો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન। મોહ તો રાખવો જ પડે ને, મોહ રાખવાની મનાઈ નથી। હા સોરી, મોહ તમે રાખો, પણ આપણે મોહને સમજતા નથી। બાળકની ટેક કેર કરવી, ઇટ ઇઝ નોટ ધ અટેચમેન્ટ, ઇટ ઇઝ ધ કેર। સાંભળજો, પૂરું કરું છું, મુરલી ચાલુ થઈ પાછળથી। શું કહું છું? અટેચમેન્ટ, તમારા હસબન્ડને, વાઈફને, તમારા ઘરના લોકોને સાચવવા, એની કેર કરવી એ અટેચમેન્ટ નથી, એ તમારી રિસ્પોન્સિબિલિટી છે। વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લવ એન્ડ અટેચમેન્ટ? સાંભળો, નહીં તો ગડબડ થશે। હું કહું ને અટેચમેન્ટ નહીં રાખવાનું, મોહ નહીં રાખવાનો, એટલે ઘણા લોકો લેક્ચર સાંભળીને ઘરે જાય ને, એટલે હસબન્ડ કે ચાય બનાવને, એની વાઈફ નો 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 અટેચમેન્ટ, જાઓ નો અટેચમેન્ટ। સ્વામીજી કીધું નો અટેચમેન્ટ, તમે બનાવી લો। આ અટેચમેન્ટ નથી। લિસન ધ ડેફિનેશન, ધેન આઈ ઓવર માય ટોક। કેર વિધાઉટ એક્સપેક્ટેશન, ધેટ ઇઝ ધ લવ। કેર વિધાઉટ એક્સપેક્ટેશન, ધેટ ઇઝ ધ લવ। એન્ડ લવ વિથ એક્સપેક્ટેશન, ધેટ ઇઝ અટેચમેન્ટ। તો બસ આપણે ડિટેચ થઈ, ભૂપેન્દ્રભાઈ ઊંચા નીચા થાય છે, એના પહેલા હું જ નીચે ઉતરી જાઉં। જય કિરણ, થેન્ક યુ।